હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી છે 7:15 અને મોન કિસાને ચાપી બેઠી છીએ. કિસા ઉઠી છે કે જય શ્રી રામ. ચલો ગાઈસ, ચા પી લીએ તાર પહેલું તો જો ગયો હા ધડા અમે ચા પી લીએ. તો ગાઈસ જાગા ઉઠી જશો, બસ કર્યો હો રવા ચા પી લીજો. બોલો જય શ્રી રામ. અને કિસા 9 ટીવી જોવો હા. હેડા મેં ચા નાસ્તો નતો કાંઈ, ખાલી ચા એકલો પીધો હતો થોડું. હેડા ચા પી લઉં થોડું તા. તો ગાઈસ 9 વાગી જશું અને સાક્ષી બેન આવી જશું ગોગા ફાર્મ પરથી. અને મેં તો કપડાં બધા ધોઈને હુકવી કાઢ્યા હી. અને હવે રીજાઓને નાસ્તો બનાવવાનો તો રૂડી તમારી દીધી હ. અને હવે રોટલી અને ખીચડી બે ભેગું વગાડવાનું સત રોટલી ભાગું બેઠી બેઠી. સતીબેન જય શ્રી રામ. અને તૈયારી કરું એકમ કસોટીની. અને અમે છીએ ત્યાં નાસ્તો બનાવીશું. નાસ્તો બનાવીને સાક્ષીનો કિસ્સાનો માથોડી આવીશું. કિસ્સા વચ્ચે બેહીએ પેલો અડધું વાજીને જતો રહ્યો. તો ચાલો હું હવે નાસ્તો બનાવી દઉં. 9:10 થઈ ગયા હું પણ નાસ્તો બની ગયો હો. તો કિસ્સા સાક્ષી અને જાગવ તો અહીંયા નાસ્તો કરવા બેસી જાઉં. અહીંયા બે અને માથું બંધી કાઢ્યું હો. પછી થોડી વાર રહીને પછી તૈયાર થઈ જશે. અને વાસણ ધોવા મમ્મી ટાટા. કઈ 10 વાગી જા જયગોગન જમણી જાગવ ન હેડા એ બટન નોક પેલા કિસ્સા અને સાક્ષી તો જો હવે જાગવનો વારો હ. હા પણ હવે જય ગોગન જય મેલડીમાં જો લીધું બધું. આ ચોપડો હનો પડ્યો સારું જો. તો કઈ છોકરો તો સ્કૂલમાં જતો રહ્યો અને મેં તો ઓય ટોયલેટ બાથરૂમ ઓટલો વોશ બેસિંગ ને બધું ધોઈ દીધું હો. તો હવે કરવું હોય કચરા પોતું. ચલો કચરા પોતું એવું કરી અને પછી નાહી લઉં. તો કઈ 1:30 વાગી જશે અને મારે તો બધું કામ પૂરું થઈ ગયું. નાવા ધોવાનું બધું પતી ગયું છે. હવે એટલું ખાવાનું બાકી છે. તો હેડા હવે ખાઈ લઉં. તો ઘેર નહીં એ તો ગાડી ભરીને જશું. તો હેડા પેટ છું તે ખાઈ લઉં. તો કઈ હવે તો ખાઈ લીધું અને હવે કરીશું ઘડીક આરામ. કાકા ખાધના વાસણ તો હતા નહીં, ખાલી એક વાટકોને ચમચી જતું. ચલો હવે કલાક 2 કલાક આરામ કરું મને. તો કઈ 4 વાગી જશે અને વિકી આવ્યા રમણા. તો કઈ 5 વાગી ગયા અને કિસાને તો આવી ગયો. તો કઈ સાક્ષી આવી ગઈ હો. કપડો બદલે હેડા. તો કઈ જાગવે આવી ગયો હો. અને આવડી હતી પેપરમાં સમજો છે. સાચું બોલી આવડ્યું તું ને. હા હેડો કપડો ચેન્જ કરી અને છાને પી લેડો. તો કઈ જાગવ તો ચાપીને જતો રહ્યો. હવે કિસાન સાક્ષી બે ચાપીએ બેઠો. દૂધ સાસ લઈને આવી ગયો એટલે ગમે જય ગોગન જય મેલડીમાં. દૂધ સાસ લીધું નહીં. તો કઈ સાક્ષીને જઈ ગોગા ફોર્મ પર ટાટા. તો કઈ 6:30 થઈ જશો અને આપણે ખીચડી મેકી હતી થઈ જવાય હ. ઓય લોટ બધી મેક્યો હો અને કંકોળો સવારે મેક્યો હો. ઓય લસણ ફોલીને મેક્યું હો. તો ખીચડી ચડી જાય પછી થોડી વાર રહી પોણા 7 થઈ એટલે પછી શાક વગારું બધું હોય તે શાક વગારીને પછી રોટલી બનાવી દઉં. તો કઈ 7:30 થઈ ગયા અને વિકી તો એમનો વિડીયો એડિટ કરું છું અને દીવાબત્તીને એવું કરી દીધું એમને. અને આપણે તો ખીચડી થઈ ગઈ હોય, શાકે થઈ ગયું તો ખાલી હવે રોટલી બનાવવાની હ. મસ્ત કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું હો. મસ્ત તીખું તીખું દેખાય હો. તો ચાલો હવે હું હો ને તે રોટલી બનાવી દઉં. તો કઈ 8 વાગી જશું અને અમે તો ખાવા બેસી જઈએ. તો આજ તો મસ્ત બનાવી કંકોડાનું શાક, રોટલી, ખીચડી, ચટણી અને બપોરે દશામાની પ્રસાદી આવી હતી ચૂરમું હો. તો ચલો અમે ખાઈ લઈએ તાણ હવે. કિસાન ભાઈલોન વિક્કી ને અમે બધા ખાવા બેસીએ. તો ચલો ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું કરે કચરા પોતું અને કિસ્સા ઘસવા બેસે વાસણ તો કાઢી દીધો હું. અને આજ તો અમારે પાણી બહુ આવેલું હતું તે ટોકી ખાલી થઈ ગઈ પાછળ. તે વચમાંથી પાણી લાવવું પડશે. તે કિસ્સા તો વચમાંથી પાણી લાવો હ. ચાલો હું હવે કચરા પોતું કરી દઉં. કચરા પોતું કરી ખાટલા બધું તો કામ પૂરું થઈ ગયું બધું અને ખાટલાને પહોંચી દીધું છે. તો ચલો હવે જય શ્રી રામ કહી દઉં. સપા જય શ્રી રામ. બોલો જય શ્રી રામ.
તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ, જય માતાજી। તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।